વડોદરાના સાવલી તાલુકાના આઈસર અને ટ્રક વચ્ચે સાવલીમાં ગંભીર અકસ્માત થયો છે। અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 29 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યારે ગંભીર છે। ચાયડા ગામ પાસે ભાદરવા સાંકરવા રોડ પર પાસેથી આવી રહેલો ટ્રક આઈસર સાથે ધડાકાભેર ટકરાયો હતો। અકસ્માત સમયે આઈસરમાં 40થી વધુ લોકો સવાર હતા। તમામ ઇજાગ્રસ્તો આણંદના અડાસથી બાળકની બાબરી પ્રસંગે અને માનતા પૂરી કરવા નટવરનગર જઈ રહ્યા હતા, જે તમામને નાની મોટા ઈજાઓ પહોંચી છે। સ્થાનિકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢ્યા। 108ની મદદથી તમામ લોકોને સારવાર માટે ખસેડાયા છે। હાલ તો 29 લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। જો કે અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળા જમા થઈ ગયા હતા। ભારે ટ્રાફિક જામ થતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી છે। અકસ્માતગ્રસ્ત બંને ટ્રકને જેસીબીની મદદથી ખસેડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। અકસ્માતની જાણ થતાં ભાજપ કોર્પોરેટર અને કાર્યકરો હોસ્પિટલ દોડી આવ્યા અને ઇજાગ્રસ્તો માટે પાણી, ઓઆરએસ જ્યુસની વ્યવસ્થા કરી હતી। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, ઘાયલોની હાલત કેવી છે? અત્યારે કઈ રીતે અકસ્માત થયો? બિલકુલ, જો સમગ્ર મામલે વાત કરીએ તો આણંદ જિલ્લાનો અડાસ ગામના જે પરિવારના સભ્યો છે તેઓ ત્યાંથી નીકળ્યા હતા સામાજિક પ્રસંગ માટે। પરિવારોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આજે સાવલી તાલુકાનો ભાદરવા અને સાકરદા રોડ છે ત્યાં અચાનક જ જે ગમખ્વાર અકસ્માત છે તે સર્જાયો હતો અને આ અકસ્માતના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। આજે ઘટના એક્ઝેક્ટ બની છે તે ચાયડા ગામ પાસે આ ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત થયો હતો, જેની અંદર ખૂબ જ મોટી માત્રામાં લોકો જે છે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટના સ્થળે એક વ્યક્તિનું જે છે તે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ અકસ્માત જે છે એટલો ગંભીર પ્રકારનો હતો કે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। તે સાથે સાથે વાત કરીએ તો જે ઇજાગ્રસ્તો છે તેમને બહાર કાઢવા માટે જે ક્રેન છે તેની પણ મદદ લેવામાં આવી હતી। હાલ લગભગ 29 જેટલા લોકો જે છે તેમને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। તેમાંથી લગભગ 3 જેટલા જે ઇજાગ્રસ્ત છે તેમની હાલત જે છે અત્યારે ગંભીર છે। આ તમામ લોકોને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। આજે અકસ્માતની માહિતી જ્યારે મળી ત્યારે જે ભાજપ અને કોંગ્રેસ બંને જે ઉમેદવારો છે તેઓ સાવલી તાલુકામાં જ પોતાનો પ્રચાર કરી રહ્યા હતા, એટલે અકસ્માતની જાણ થતાની સાથે આજે બંને પક્ષના ઉમેદવારો છે તેઓ તાત્કાલિક ધોરણે જે સયાજી હોસ્પિટલ છે ત્યાં પહોંચી ગયા હતા અને જે ઇજાગ્રસ્તો છે અને પરિવારો છે તેમને બનતી મદદ જે છે તેમના દ્વારા કરવામાં આવી હતી અને અત્યારે સયાજી હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે અને જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા સમગ્ર મામલે અકસ્માત કઈ રીતે સર્જાયો, કોની ભૂલ હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, બેલેટ પેપરથી મતદાન નહીં થાય, ઈવીએમથી મતદાન થશે। વીવીપેટ મુદ્દે તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી। સુપ્રીમ કોર્ટનો પરિણીતાઓને લઈને મહત્વનો ચુકાદો, મહિલાઓનું ધન તેની પૂર્ણ સંપત્તિ, તેની પર તેનો પૂર્ણ અધિકાર, પતિ સાથે તે સંયુક્ત સંપત્તિ ના બની શકે। સુરતના સલાબતપુરામાં વચ્ચે નાસભાગ, ઘાતક હથિયારો સાથે 10 થી 12 લોકોએ કર્યો જીવલેણ હુમલો। મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ। Charuset, 25 years of igniting success. કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં કરશનના દ્રશ્યો સર્જાયા। 10,000 ટ્રક માલિકો હિતો માટે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક હંગામેદાર બની ગઈ। સંગઠનની આજની બેઠકમાં બે પક્ષો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું। આ બેઠક એસોસિએશનના હોદ્દેદારો બદલવા મુદ્દે હતી, પરંતુ બેઠક દરમિયાન ઘર્ષણ સર્જાયું। વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બંને જૂથો બાખડી પડ્યા। પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહના સમર્થકો ઘર્ષણમાં ઉતર્યા। આ તરફ હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવગણ આહિરના સમર્થકો સામસામે આવી ગયા। બબાલની ઘટના બાદ પોલીસ આવી પહોંચી અને પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા પ્રયાસ કર્યા। ગરમીથી નહીં મળે કોઈ રાહત, રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। આગામી 7 દિવસ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। એટલું જ નહીં, તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની પણ સંભાવના છે। હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે। अहमदाबाद का एंड आसपास क्षेत्र के तापमान अगले 24 घंटा में 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है और जो तापमान अगले 7 दिन तक
नो लाइफ चेंज रहने का संभावनाएं है। ગઈકાલે સૌથી વધુ તાપમાન 41.7 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું હતું અને ગરમીનો પારો વધશે તો મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે છે. નિલેશ કુંભાણીનું ફોર્મ જે દિવસથી રદ થયું છે તે દિવસથી જ તે અદૃશ્ય થઈ ગયા છે. રવિવારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, જે બાદ તે કોઈના સંપર્કમાં નથી. તેમના ઘરે પણ તાળા મારી દેવામાં આવ્યા હતા. ત્યારે નિલેશ કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેઓ સુરત ખાતેના તેમના ઘરે આવ્યા. નિલેશ કુંભાણીના પત્નીએ જણાવ્યું કે જ્યારે નિલેશ કુંભાણીને કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર છે ત્યારે તેઓ સાથે નથી. તેઓએ આક્ષેપ મૂક્યો કે પક્ષના કાર્યકર્તાઓ હોય તે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે. ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં છે. ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો દાવો પણ કુંભાણીના પત્નીએ કર્યો. બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા અમે બોલી અને ઉપર જતા દોષનો પોટલો અમારી ઉપર જોયે. એ લોકો તો એમના રાજકીય હોય પણ જેનું ઘરનું માણસ નથી, જેના એના પોતાના ઠેકેદારો સગા, એ બધાને અમારે જવાબ દેવો છે. અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો, એમ એનો બધું જાણકારી લેવા માટે પણ એ માણસ કંઈક તો કાર્યવાહી કરતો હોય ને. કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોલીસ બોલાવી હતી. હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે. આ દરમિયાન ભાવુક થયેલા નિલેશ કુંભાણીના પત્નીએ કહ્યું કે સાહસ કરીને મીડિયા સામે બોલતા રોષનો ટોપલો તેમની પર ઢોળાયો છે. કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. વેલકમ બેક. નજર કરીએ અને સમાચારો પર. તો મોરબીનો બચ્છુ 3 ડેમ ખાલી કરાશે. રિપેરિંગ માટે ખાલી કરાશે બચ્છુ 3 ડેમ. 258.45 MCFT પાણીનો જથ્થો ખાલી કરાશે. નીચાણમાં આવતા મોરબી અને બાણિયા મિયાણાના 21 ગામને એલર્ટ કરાયો છે. મોરબીના ગોર, ખીચડીયા, વનાળિયા, માનસર, નારણકા, જૂના અને નવા, સાદુળકા, અમરનગરને એલર્ટ કરાયા છે. માળિયા મિયાણાના દિરાળા, બેગપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, માળિયા, હરિપર અને ફતેપરને એલર્ટ અપાયું છે. વલસાડ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ ડીજેના તાલે ઝૂમ્યા છે. વાસદા તાલુકાના જરી ગામમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તેઓ પહોંચ્યા હતા, જ્યાં લગ્ન પ્રસંગમાં ડીજેના તાલ અને એક જ ચાલે અનંત પટેલ ચાલેના નાદ સાથે ગીત ગાઈ અને જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. લગ્ન પ્રસંગમાં પહોંચેલા અનંત પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો મોરબી ઝૂલતો પુલ તૂટવાનો મામલો હાઈકોર્ટે ફટકાર બાદ જયસુખ પટેલે દાખલ કર્યું છે સોગંદનામું. સમયસર જવાબ ન આપવા બદલ માફી માંગી છે. હાઈકોર્ટના આદેશનું પાલન ન કરવા હું બંધાયેલો હંમેશા પાલન તેવું જયસુખ પટેલે કીધું છે. ઓરેબા વતી તેમના એકાઉન્ટન્ટે દાખલ કર્યું છે સોગંદનામું. પીડિતોને આપવામાં આવનાર આર્થિક વળતર અંગે સોગંદનામું રજૂ કરાવ્યું છે. વળતર પેટે 14 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું. ઓરેવા કમિટીએ કીધું છે. જ્યારે 5 બાબતોને લઈને વળતર બાબતે વાતચીત આગળ વધી રહી હોવાનું પણ સોગંદનામામાં ટાંક્યું છે, જેમાં વૃદ્ધો, વિધવા, પીડિત, અનાથ અને ઘાયલોને માનસિક સ્વાસ્થ્ય બાબતે ચર્ચાઓ. હાઈકોર્ટના આદેશ બાદ ઓરેવા દ્વારા ટ્રસ્ટની રચના અંગે પણ વ્યૂહરચના તૈયાર કરાઈ છે. કુલ 7 જેટલા સભ્યો ધરાવતા મોરબી સહાય સેવા પરિવાર ટ્રસ્ટની રચનાઓ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કરાયું છે. 4 ટ્રસ્ટી સરકારની ભલામણ અને 3 ટ્રસ્ટી કંપની ભલામણ મુજબ કાર્યો કરશે. જ્યારે દુર્ઘટના પીડિતોને જરૂર પડશે ત્યારે આ ટ્રસ્ટ મદદ કરશે. ટ્રસ્ટનો તમામ ખર્ચ ઓરેવા કંપની ઉઠાવશે અને આવું સોગંદનામું રજૂ કરાયું છે હાઈકોર્ટમાં. ગેરકાયદે હથિયારો અંગે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. 25 થી વધુ ગેરકાયદે હથિયારો કબજે કરાયા છે. હથિયાર સાથે 90 કાર્ટીસ પણ જપ્ત કરાયા છે. મુખ્ય સૂત્રધાર શિવમ ડામોર હોવાનો ખુલાસો થયો છે. હથિયાર રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ થઈ છે. તેમાંથી શિવમ અને વિપુલ અગાઉ હથિયાર કેસમાં ઝડપાયા હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી મોટી વાત તો એ છે, એક તરફ સઘન સુરક્ષા, સઘન બંદોબસ્તનો દાવો કરવામાં આવે છે અને નાઇટ પેટ્રોલિંગની પણ વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ગેરકાયદે હથિયારોનું વેચાણ થઈ રહ્યું છે.
અને એ પણ 1-2 દિવસમાં નહીં, પરંતુ છેલ્લા 3 માસથી હથિયારોનું વેચાણ કરતા હતા. મધ્યપ્રદેશથી જામ ખંભાળિયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમિયાન હથિયારનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અન્ય રાજ્યોમાંથી હથિયાર મંગાવતા હતા. હવે સવાલ એ થાય છે કે આજ દિન સુધી કેમ કોઈ તપાસ કરવામાં નથી આવી? શું સ્થાનિક સુરક્ષા તંત્ર ઊંઘી રહ્યું હતું? આવા અનેક સવાલ વહીવટી તંત્ર સામે અત્યારે ઉઠી રહ્યા છે. એક રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપન્સનો ગુનો દાખલ થયો છે. એની સાથે વિપુલનો પણ ગુનો દાખલ કરેલો છે. તો વિપુલ અને શિવમના માધ્યમથી બીજા અન્ય લોકો આને સાથે સંપર્કમાં આવ્યા હોય તેમ કહી શકાય. ઇલેક્શનની લિંક છે. ઇલેક્શન ટાઈમ ઇલેક્શનના કારણે એવું કહી શકાય કે લોકો નાનો જથ્થો અત્યારે લાવતા હતા. મોટા ક્વોન્ટિટીમાં કે એટ અ ટાઈમ બલ્ક 5 લાવવા 10 લાવવા એ લોકો એ અવોઇડ કરતા હતા. અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે, પોલીસની સઘન ચેકિંગ છે, એસઓજી પોતપોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે. તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકોએ કોઈ જગ્યાએ યુઝ નતા કરી શક્યા. વાત અમદાવાદમાં વસ્ત્રાપુર અથડામણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ફરિયાદમાં પીઆઈ જીકે ભરવાડનું આરોપી તરીકે નામ, પીઆઈ સાથે 2 હોમગાર્ડ જવાન પણ આરોપ. પીઆઈ સહિત 7 લોકો સામે ફરિયાદમાં નામ લખાયા છે. 2 જૂથ વચ્ચે અથડામણમાં મહિલાનું મોત થયું હતું. ગઈકાલે રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. તો અમદાવાદની આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને જેના ફૂટેજ સામે આવ્યા છે. વસ્ત્રાપુર અથડામણમાં હાલ આ મોટા સમાચાર, જેમાં પીઆઈનું નામ પણ સામે આવ્યું છે. ફરિયાદમાં પીઆઈ ભરવાડનું આરોપી તરીકે નામ નોંધાયું છે. સાથે 2 હોમગાર્ડ જવાન પણ આરોપી તરીકે તેઓની ફરિયાદ નોંધાઈ છે અને નામ તેઓનું નોંધાયું છે. પીઆઈ સહિત 7 લોકો સામે ફરિયાદમાં નામ દાખલ થયા છે. જે ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જીકે દેસાઈ કરીને પીએસઆઈનું ભરવાડ છે, એમનું નામ છે અને એ તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. ટોટલ 7 અને બીજા 14 માણસો વિરુદ્ધ ફરિયાદ છે સામસામે. વાત સુરતમાં જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10 થી 12 લોકોએ જીવલેણ હુમલો કર્યો. હાથમાં કુહાડી, ખુલ્લી તલવાર, લાકડી, પાઇપ જેવા ઘાતકી હથિયાર લઈ તૂટી પડ્યા. મોહસિન ઉર્ફે બાબા કાલિયા ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ફરિયાદ કરનાર પર જીવલેણ હુમલો કર્યાનું સામે આવ્યું છે, જેમાં આરીફના પિતાને ઈજા પહોંચી હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ સિટી ગુજરાતી. નમસ્કાર. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. એક બાત આવ્યો. નિલેશ કુંભાણીના ટેકેદારોએ જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા અને ન્યાયની માંગ કરી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટેકેદારોની સહીની એફએસએલ તપાસ કરાવવાની માંગ કરી. સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી. સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા. ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરીને એકતરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો. નિલેશ કુંભાણી દ્વારા પોતાના ચૂંટણી ફોર્મમાં જે ટેકેદારોની સહી કરાવી હતી તે ટેકેદાર જગદીશ સાવલિયા, ધ્રુવીન ધામેલિયા અને રમેશ પોલરા કોંગ્રેસના કાર્યકર્તા નહીં પરંતુ પોતાના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે. આ 3 ટેકેદારોએ નિલેશ કુંભાણીએ ચૂંટણી ફોર્મ ભર્યા બાદ જિલ્લા કલેક્ટર એટલે કે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું અને સોગંદનામું રજૂ કર્યું હતું કે ચૂંટણી ફોર્મની અંદર જે સહી છે તે ટેકેદાર તરીકે તેમની નથી અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું. ચૂંટણી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી પણ કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બાબતે નિલેશ કુંભાણીના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનરો સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પણ મજબૂત લાકડા જેવા કાર્યકર્તાઓ છે. ભરૂચમાં આ હુંકાર કર્યો સીઆર પાટીલે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું. પાટીલે તો ત્યાં સુધી કહ્યું કે ભરૂચ બેઠક પર આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે. પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી. પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખો ભૂલાવી દો. સાથે જ કહ્યું ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે.
કાર્યકર સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના શીખવ્યા પાઠ. કેટલાક એવું લાગતું કે આ ભાઈ જાદુ લાકડી હશે, વ્યવસ્થિત એટલે જીતી જઈશું. મારી પાસે જાદુ લાકડી નથી, પણ જાદુ લાકડો છે, લાકડો. એ લાકડાને તમે જાણો છો? એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાને સંબોધવામાં આવી. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડેહાથ લીધી હતી અને ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો કે પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે. પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલા લેવાનું છે. તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા અને કોને ના આપવા એ તમારું કામ નથી. સાથે સાથે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા ઉપર પણ ચાપખા માર્યા. તેઓએ કહ્યું કે અમે વેચાવ નથી કે વેચાઈ જઈએ, હવે પેપર ફોડવાવાળા લોકોને આપણે ફોડવાના છે. ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભા દરમિયાન લોકોને મત આપવા પણ અપીલ કરી હતી. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કોંગ્રેસના પ્રચારકો પૂરજોશમાં પ્રચાર કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક 24 એપ્રિલથી 5 મે સુધી ગુજરાતમાં રહેશે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરીને પ્રચારની શરૂઆત કરશે. આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં ચૂંટણી વસંત મસાલા. ગુજરાતમાં 24 કલાકમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. ગાજવીજ, તેજ પવન સાથે થઈ શકે વરસાદ. આજે 19 જિલ્લામાં અસામાન્ય વરસાદ થઈ શકે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા વહેલી લેવાનું આયોજન. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા પણ ફરીથી આપી શકાશે. સુરતમાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા કરશે કેસરિયા. બંને પાટીલના હસ્તે કરશે કેસરિયા. બંને આપમાંથી આપ્યા છે રાજીનામું. નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત ખોટું ન લગાડતા. હું છું આપની સાથે દીપા શર્મા. લોકશાહીના પર્વમાં ઘરના છોકરા પરણાવતા હોય તેવો માહોલ જોવા મળતો હોય છે. બસ ખાલી ઢોલ ઢબુકવા જોઈએ, પછી પગ તો આપોઆપ કામ કરવા જ લાગે છે. ક્યાંક મત મેળવવા માટે પ્રયાસ, તો ક્યાંક વધુ મતદાન માટે પ્રયાસ. જી હા, પંચમહાલમાં તો વેપારીઓએ 7મીએ મતદાન પર 7% ડિસ્કાઉન્ટની કરી નાખી જાહેરાત. ઢોલ નગારાનો અવાજ, ઢોલના તાલે ઝૂમતા કાર્યકરો, ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ. આ તસવીર છે સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાના ધ્રાંગધ્રામાં કરેલા ડોર ટુ ડોર પ્રચારની. અહીં માત્ર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ નહીં, પરંતુ આપના કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા હતા. હમ સાથ સાથ હૈના સૂત્ર મુજબ જ અહીં આપ અને કોંગ્રેસના નેતાઓ માત્ર પ્રચાર કરતા જ નહીં, પણ ઢોલ નગારાના તાલે ડાન્સ કરતા પણ જોવા મળ્યા. એક તરફ સ્થાનિકોનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું હતું, બીજી તરફ કાર્યકર્તાઓ દ્વારા ઢોલીઓ પર નોટનો વરસાદ કરવામાં આવી રહ્યો હતો. લોકશાહીનું આ પર્વ પારિવારિક પર્વ હોય તેમજ કાર્યકર્તાઓ ઉત્સાહથી જોડાતા હોય છે. આ તો વાત થઈ સુરેન્દ્રનગરની, પણ વડોદરાની આ તસવીર જુઓ. જુઓ વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગભાઈના ગરબા. ગુજરાતી હોઈએ અને ગરબા વાગતા હોય તો પગ થોડી કાબુમાં રહે. ગરબાના ગીતથી પગ આપોઆપ જ ગરબા રમવા લાગે. વડોદરાના સનફાર્મ રોડ પર આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં પ્રચાર માટે પહોંચેલા હેમાંગભાઈએ પણ ગરબે ઘૂમી લોકોના મન જીતવાનો પ્રયાસ કર્યો. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ઉભેલી આ વાન સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. ક્રમ નંબર 5, નિશાન બેટરી. ઉમેદવારનું નામ તપનદાસ ગુપ્તા.
વાનને જ બનાવી દીધી છે પ્રચાર વાન. વાન પર લગાવેલા પોસ્ટર સૌ કોઈનું ધ્યાન ખેંચે છે. 6 વખત હાર બાદ પણ હિંમત નથી હારતા એવા આ ઉમેદવાર એટલે તપનદાસ ગુપ્તા, જેમની દરેક ચૂંટણીમાં ડિપોઝિટ જપ્ત થયા બાદ પણ નવી ચૂંટણીમાં નવા ઉત્સાહ સાથે ઉમેદવારી નોંધાવે છે. માત્ર 3 સમર્થકોને સાથે રાખી માત્ર પ્રચાર જ નથી કરતા પણ ચૂંટણીનું ફંડ પણ ઉઘરાવે છે. SUCI પક્ષના ઉમેદવાર તપનદાસ ગુપ્તા તેમના બેનર અને લાઉડસ્પીકર સાથે રોજ પ્રચારમાં નીકળી પડે છે. અને તેમને મત આપવા માટે લોકોને અપીલ કરે છે અને ચૂંટણી જીતવા સંઘર્ષ કરે છે. लोगों के लिए, लोगों के सामने न्याय के लिए लड़ाई, अन्याय जो शोषण अत्याचार हो रहा है उसके सामने लड़ते लड़ते मरना ही सही इंसानियत है. इसलिए हम लड़ पा रहे हैं. हर चुनाव में हम उतर रहे हैं. हर चुनाव में उतर रहे किस बात को लेकर? हर बार हमने ये कहा, 2004 से लेकर आज तक एक ही बात कहे कि अन्याय के सामने पूंजीपति पार्टियों की जो लोक विरोधी नीतियाँ होती है उसके खिलाफ जनता के संगठित आंदोलन को बुलंद बनाना है. इसलिए हम अपील क्या करते हैं कि चुनाव को जन आंदोलन के हथियार में बदले. તપનદાસના સમર્થકો પણ તેમના વખાણ કરતા થાકતા નથી, જેમના સંઘર્ષશીલ સ્વભાવને તેમનો આગવો ગુણ ગણાવે છે. कई सारे प्रश्नों को लेकर मैंने तपन भाई को संघर्ष करते हुए देखा है, तो हमारे लिए तो एक बहुत प्रेरणा का स्रोत है तपन भाई कि उम्मीदवार तो बहुत बात की बात है, लेकिन एक इंसान कैसा होना चाहिए, तो एक संघर्षशील उम्मीदवार होना चाहिए कि जो लोगों के प्रश्नों को लेकर के आवाज़ उठा सके. और इन्हीं संघर्ष को लेकर के हम भी प्रेरणा लेते हैं और कोशिश करते हैं कि लोगों के जो अलग अलग पहलू है उसको लेकर के हम लोगों को संगठित करें, आंदोलन करें. और हमारा जो पार्टी है SUCI कम्युनिस्ट, वो यही कहता है कि चुनाव तो हर 5 साल में आते जाते रहेंगे, लेकिन अगर लोग जब तक लोगों की जो राजनीतिक चेतना अगर नहीं होगी तो जिस तरह से लोक विरोधी नीतियाँ हर पार्टी की तरफ से आती जा रही है ऐसे ही आती रहेगी और लोग परेशान होते रहेंगे. 7મીએ મતદાન અને 7મીએ 7% ડિસ્કાઉન્ટ. મત આપ્યાનું નિશાન બતાવો અને 7% ડિસ્કાઉન્ટ મેળવો. તે પણ પંચમહાલ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી જાહેરાત. પંચમહાલના કલેક્ટર આશિષ કુમારે વેપારી એસોસિએશન સાથે એક બેઠક કરી હતી અને 7મી મેના રોજ મતદારો વધુ મતદાન કરે તે માટે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચાના ભાગરૂપે વેપારીઓએ નક્કી કર્યું કે 7મી તારીખે મતદાન કરીને મત આપ્યાનું નિશાન બતાવનારને 7%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેમાં કેમિસ્ટ એસોસિએશન તરફથી મેકિંગ ચાર્જમાં, 2 વ્હીલર્સ એસોસિએશન, શહેરા ડોક્ટર્સ એસોસિએશન તરફથી 7 તારીખે કન્સલ્ટિંગ ફી નહીં લેવા, વાસણ એસોસિએશન હાલોલ, હોટલ નીલકંઠ એસોસિએશન બંસલ સુપરમાર્કેટ, નગરપાલિકા ગોધરાની કુલ 704 દુકાનોમાં પણ 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી. 7મી તારીખે જ્યારે ગુજરાતમાં લોકસભા માટે મતદાનનો દિવસ છે એ સંદર્ભે સ્વીપની અલગ અલગ એક્ટિવિટી ચાલી રહી છે, જેનાથી આપણે મતદારોને જાગૃત કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે 7મી તારીખે પોતાનું મતાધિકારનો ઉપયોગ ફરજિયાતપણે કરે. એના જ ભાગરૂપે અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે 7% ડિસ્કાઉન્ટ આ લોકો આપે. કે 7 તારીખ છે તો આપણે 7% એના ઉપર દરેક વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ આપીએ. જો આપ એમાં સપોર્ટ કરતા હોય તો દરેક એસોસિએશને પંચમહાલ કલેક્ટરશ્રીને આ મતદાન વધે એના માટે તમામે એમને જાહેરાત કરી છે કે અમે દરેક વસ્તુ ઉપર 7 તારીખે જે પણ આવશે મતદાન કર્યા બાદ અને ટીકો બતાવશે એ લોકોને 7% ડિસ્કાઉન્ટ આપીશું. વસ્તુની ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે, જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે. અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે. ક્યાંક મત મેળવવા માટે ડાન્સ અને ગરબા તો ક્યાંક વધુ મતદાન માટેની અપીલ. સૌ કોઈ વધુ મતદાન થાય તે માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે, પણ આ તમામ પ્રયાસને અંતે કેટલું મતદાન થશે અને કોને કેટલા મત મળશે તે પરિણામ બાદ જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.